Department of Science and Technology, Government of India, વિજ્ઞાન પ્રસાર તેમજ લોકભારતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આપણે ત્યાં આ વિજ્ઞાન પ્રસાર સપ્તાહનો એક સરસ મજાનો યજ્ઞ શરૂ થયો હતો. આપણી સંસ્કૃતિ એ કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિ. અહીંયા યજ્ઞ માત્ર ને માત્ર અનુષ્ઠાન અને વિધિ વિધાનથી નથી થતા. અહીંયા યજ્ઞ રોજિંદા જીવનમાં શ્રમ, શિક્ષણ અને આપણા સૌના જોડાવાથી, કારણ કે યજ્ઞ એટલે યુદ્ધ, જોડાવું. કોઈપણ કામમાં આપણે જોડાઈએ છીએ ત્યારે એ યજ્ઞમાં રૂપાંતરિત થાય છે. તો આવો વિજ્ઞાન યજ્ઞ આપણા લોકભારતીના આંગણે યજમાન પદે યોજાયો હતો. એના સમાપન સમારંભમાં મંચસ્થ મહેમાનો ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા હમણાં આપણી સભામાં ઉપસ્થિત થશે, એ કેમ્પસ ઉપર આવી રહ્યા છે. અને અત્યારે ડૉક્ટર દિલીપભાઈ સાંઘાણી, આપણી ઇફકોના ચેરમેન, એ ઉપસ્થિત છે. આ સૌની ઉપસ્થિતિમાં આમંત્રિત મહેમાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, પરિવારજનો સૌનું સ્વાગત કરું છું. આપણે આ કાર્યક્રમને શરૂ કરીએ છીએ. હું સંગીત વૃંદને વિનંતી કરું કે કાર્યક્રમને યથોચિત ગીત ગાનથી શરૂ કરાવે. સંગીત વૃંદ.
આભાર આભાર સંગીતવૃંદ. આપણી વચ્ચે અત્યારે પરિવાર અને કલ્યાણ મંત્રાલયના માનનીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સારસ્વત ભવનમાં ઉપસ્થિત થઈ રહ્યા છીએ. સૌનું પુનઃ સ્વાગત છે. પધારેલ ગ્રામજનો, પરિવારજનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અત્યારે આ આખોય સમાપન સમારોહ લોકભારતી FB પેજ ઉપરથી લાઈવ થઈ રહ્યો છે. એમનું પણ સૌનું આ બૃહદ લોકભારતી પરિવારમાં સ્વાગત કરીએ છીએ. સરસ મજાના પ્રાસંગિક ગીતગાન जो है जैसा वैसा क्यों है इस पर करो विचार, विस्मय कुतूहलता जिज्ञासा એ બાળક સતની નિશાની છે. સંગીત વૃંદે બરાબર આ વિજ્ઞાનને અનુરૂપ આ બધી વસ્તુને સાંકળીને ગીતગાન કર્યું. હવે અત્યારે આપણી વચ્ચે મંચસ્થ મહેમાનો ઉપસ્થિત છે. તો આ વિજ્ઞાન પ્રચાર પ્રસાર સપ્તાહના સમાપન કાર્યક્રમમાં આપણી પરંપરા મુજબ મહેમાનોનું સ્વાગત કરીશું. તો હું વિદ્યાર્થીની બહેનોને વિનંતી કરું કે મંચસ્થ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે. આભાર વિદ્યાર્થીની બહેનો. મેં હમણાં શરૂઆતમાં કહ્યું એમ આ યજ્ઞ છે ને અહીં આપણે શ્રમની આહુતિઓ આપી છે. લગભગ 12 પ્રકારના કાર્યક્રમોમાં જુદા જુદા સેન્ટરમાં થયા અને એની અગ્નિશિખાઓ એ પ્રજ્વલિત થઈ અને આપણે અહીંયા એ પૂર્ણ આહુતિ માટે ભેગા થઈએ છીએ. ત્યારે આપણા આદરણીય ડૉક્ટર અરુણભાઈ દવેને, મેનેજિંગ ટ્રસ્ટી શ્રીને વિનંતી કરું કે તે મહેમાનોનો આવકાર પરિચય કરાવે. ડૉક્ટર અરુણભાઈ દવે. આવી ગયું. આપણા આ વિજ્ઞાન સપ્તાહના સમાપન વખતે આપણા આમંત્રણને માન આપીને ઉડતા ઉડતા પહોંચેલા આપણા વાલા મનસુખભાઈ, ઘણા વખતથી આપણા કામને ખૂબ જ સરસ રીતે બિરદાવતા અને પીઠ થાબડતા રહ્યા છે એવા સૌ દિલીપભાઈ સંઘાણી, આપણી નઈ તાલીમની અને આ બધી જ સંસ્થાઓના જ્યારે જ્યારે પના ટૂંકા પડ્યા આર્થિક રીતે અને સમજણમાં પણ, ત્યારે આપણને અડધી રાતે હોંકારો આપીને મદદ કરનાર પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના CSR મેનેજર અને આપણા બહુ મોટા શુભેચ્છક ડૉક્ટર PK શુક્લ સાહેબ, આપણે સૌ એક અઠવાડિયાથી આ સપ્તાહ ઉજવી રહ્યા છીએ. હકીકત એવી છે
કે આ સપ્તાહ જે હેતુ માટે આપણે ઉજવ્યું એ આપણે રોજિંદા જીવનમાં રોજ ઉજવવાનું છે. એક સપ્તાહ ઉજવીને પછી બેસી નથી જવાનું. બરાબર આજે મોટા વિદ્યાર્થીઓ પણ થોડા સામેલ છે એટલે કહું કે બરાબર 94 વર્ષ થયા. કેટલા? 94 વર્ષ પહેલાં એક ભાઈબંધને એવો વિચાર આવ્યો કે આ સમુદ્રનું પાણી બ્લુ કેમ દેખાય છે, ભૂરું કેમ દેખાય છે? તો એનો જવાબ એવો મળ્યો હતો કે આકાશ ભૂરું છે અને આકાશના જે કિરણો છે તે દરિયામાં પડે છે અને માટે દરિયો આપણને બ્લુ દેખાય છે. હવે એ જવાબ આપનારો પણ નોબેલ પ્રાઇઝ વિનર વૈજ્ઞાનિક હતો અને બધાએ સ્વીકારી લીધું. પણ જેણે 18 વર્ષની ઉંમરે, બરાબર સમજો, 18 વર્ષની ઉંમરે સ્નાતક થઈને પહેલું પોતાનું રિસર્ચ પેપર પ્રગટ કરાવનાર આપણા ચંદ્રશેખર રામન, એને ગળે ન ઉતર્યું કે ભાઈ આણે કહી દીધું કે આકાશ ભૂરું છે માટે દરિયો પણ ભૂરો છે. એટલે એણે એક ચારણી બનાવી અને એ ચારણીમાં એણે એ બ્લુ કિરણોને ગાળી લીધા અને તોય આકાશ ભૂરું જેમ દેખાણું એમ દરિયાનું પાણીએ એને ભૂરું દેખાણું. એમાંથી એને એક પ્રશ્ન થયો. જુઓ, આ કુતૂહલ વૃત્તિ આપણને ક્યાં લઈ જાય, જિજ્ઞાસા વૃત્તિ કેવી શોધ કરાવે. અને એણે મનોમન નક્કી કર્યું કે આ ભૂરું પાણી કાંઈક બીજા કારણે છે. અને એણે જે શોધ કરી એ શોધ પછી રામન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. તો 1928માં 28 ફેબ્રુઆરીએ એણે આ વાત કરી. અને હવે મને તમે જવાબ કોઈ આપશે કે એણે 29મી ફેબ્રુઆરીએ આ જાહેર લખીને આપ્યું, તો 29મી તારીખ આવે ખરી? ફેબ્રુઆરી તો 28 પૂરો થઈ જાય, તો 29 ક્યાંથી આવી? આવે? હા, ખબર લાગે છે. તો એ કેવો દિવસ હશે કે એ વર્ષે લીપ યર હતું, એટલે ફેબ્રુઆરી મહિનાના 28 નહીં પણ 29 દિવસ હતા. અને એણે આ વાત મૂકી. આ વાત મૂકી એ બહુ અઘરી છે, પણ સાવ સરળ રીતે તમને કહું કે કોઈ પણ પદાર્થ, એ વાયુ હોય, ઘન હોય કે પ્રવાહી હોય, એ શેનો બનેલો છે, અંદર શું છે, એ તોડ્યા વગર કહી દેવાનું. બોલો, દાડમ હોય આપણી પાસે, કોક તમે અજાણ્યાને કહો કે આની અંદર શું છે, આપણે માનો કે પહેલી વાર દાડમ જોયું હોય તો કેમ ખબર પડે કે અંદર દાણા છે ને આમ છે ને તેમ છે? તોડ્યા વગર તો કેમ ખબર પડે? તમને કોઈક વાનગી આપે જમવા તો તમે એમ કહો કે કાં મને ચાખવા દે અને કાં મને તોડવા દે, તો હું કહું કે અંદર શું છે. ત્યારે આ આપણા ભાઈબંધે એમ કીધું કે કાંઈ તોડફોડ વગર હું તમને કહી દઉં કે એ શેનું બનેલું છે. આવી શોધ એણે કરી. અને સૌથી મજાની વાત એ છે કે એ શોધનો સૌથી વધારે ઉપયોગ છેલ્લા વર્ષોમાં કર્યો હોય તો એ આપણા આરોગ્ય ખાતાએ કર્યો છે અને આજે આરોગ્ય ખાતાના મંત્રી છે. કે કોઈ પણ દવા, એ દવા શેની બનેલી છે, દવામાં શું છે, આ બધું જાણવા માટે આજે આ રામન ઇફેક્ટનો બહુ મોટો ઉપયોગ થાય છે. અને તમને બધાને આશ્ચર્ય થશે કે એણે જ્યારે આ પહેલો પ્રયોગ કર્યો ને અને એણે મૂક્યો ત્યારે
વધીને બધા છૂટના પરચુરણ પૈસા ગણ્યું ને તો માત્ર 200 રૂપિયામાં એણે આ શોધ કરી. આ 200 રૂપિયામાં જે એણે શોધ કરી એ આજે અબજો લોકોને કલ્યાણકારી કામ માટે વપરાય છે. તો આ 1928માં 28 ફેબ્રુઆરીએ આ વાત થઈ અને પહેલો આપણો એશિયન આ સાયન્ટિસ્ટ કે જેને 1930માં નોબેલ પ્રાઇઝ મળ્યું. એ પોતે એક શિક્ષક હતા, એના બાપુજી એ શિક્ષક હતા અને એને તો બેંકમાં નોકરી મળી હતી. પણ જ્યારે ખબર પડી કે ભાઈ આને તો કંઈક આવું આવડે છે એટલે એને ભૌતિકશાસ્ત્રના અધ્યાપક બનાવ્યા અને પછી એની પ્રગતિ ગજબની થઈ. અને એ કહેતા હતા કે જે તમને વિચાર આવે, પ્રશ્ન થાય, એનો જવાબ ન મળે ત્યાં સુધી એ વસ્તુ છોડવાની નહીં. આ વૃત્તિ અને વલણ એ આપણી શિક્ષણ પ્રથામાં નથી. એને કારણે શું બન્યું કે તમે સવારથી સાંજ સુધી જે કંઈ ટેકનોલોજીને સાધનો વાપરો છો એનું જો પગેરું પકડો તો આપણને ખબર પડશે કે એમાંની લગભગ એક પણ શોધ આપણા દેશમાં થઈ નથી. તો આપણે આટલી બધી ટેકનોલોજી વાપરીએ છીએ, આટલું બધું ભણાવીએ છીએ, છતાં આપણા દેશમાં કોઈ શોધ કેમ નથી થતી? તો એનું કારણ એ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં સંશોધનાત્મક કેળવણી જે થવી જોઈએ, સંશોધનાત્મક વલણો આપણા બાળકોમાં જે વિકસવા જોઈએ એ નથી. તો કેવી રીતે આવી શકે? તો મારે કહેવું જોઈએ કે એ કેવી રીતે આવી શકે એનો જવાબ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હવે આવી રહ્યો છે કે તમે શિક્ષણને એવું બનાવો કે જેથી બાળકના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ મળે. અને માનો કે બાળક એ કોઈ પણ વિષય લઈને ભણે છે, પણ જો એને બીજા વિષયમાં રસ પડે તો એને ભણવા દેવાની છૂટ મળે. એટલે આ જે લવચિકતા છે, આ ફ્લેક્સિબિલિટી છે, એ આ આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુ સરસ ઉમેરાણી છે. પણ મારે કહેવું જોઈએ પૂરા આધારો સાથે, અને હવે તો આપણે કોઈએ બોલવાની જરૂર જ નથી, કારણ કે નઈ તાલીમમાં પૂરો અભ્યાસ કરીને આપણા મનસુખભાઈએ ડૉક્ટરેટ ડિગ્રી મેળવી છે. ખરેખર આ કોઈક નોખો માણસ છે. ખરેખર તમે વિચાર કરો કે એનો કયો વિષય, કયું પદ, કયું કામ, અને એણે નઈ તાલીમમાં અભ્યાસ કરીને PhDની ડિગ્રી હમણાં લીધી. તો એમને ખાતરી છે, અને આપણે તો કહીએ જ છીએ કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આવી એના જે કોર એલિમેન્ટ્સ છે, હાર્દરૂપ તત્વો, એ 80% 90% આ નઈ તાલીમના જ છે. એટલે આપણે અહીંયા નઈ તાલીમ આધારિત જે શિક્ષણ પ્રણાલી છે એ એવી છે કે જે આપણને જીવનમાં જીવાતા આપણા પોતાના રોજિંદા જીવનમાં આ બધું પીરસે. અને સૌથી મોટી વાત એ છે કે આ બધું આપણે સહજ રીતે આપણા શિક્ષણમાં વણાઈ જવું જોઈએ. અને એ સહજ રીતે નઈ તાલીમને વણીને આપણે છેલ્લા વર્ષોથી આ મોજીલા શિક્ષણનો એક મોટો યજ્ઞ ઉપાડ્યો છે. આજે 750 સ્કૂલોમાં આ આપણો પ્રયોગ ચાલી રહ્યો છે. હવે આપણે 50 વર્ષથી આ લોકવિજ્ઞાન કેન્દ્ર ચલાવીએ છીએ. 50 વર્ષથી આપણે સૂર્ય કુકર હોય કે નિર્ધૂમ ચૂલા હોય, ત્યાંથી માંડીને કમ્પ્યુટર સુધીના બધા જ કાર્યક્રમો લોકભારતી દ્વારા, આ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા થયા. બહુ આનંદ છે કે આખા દેશમાં જે 75 જગ્યા પસંદ કરી સરકારે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ 75માંથી એણે 3 કેન્દ્રો
એ ગુજરાતને ફાળે આપ્યા. જે 3 કેન્દ્રો ગુજરાતને ફાળે આવ્યા એમાં આપણી સૌથી પ્રતિષ્ઠિત મોટી યુનિવર્સિટી એ વડોદરાની MS યુનિવર્સિટી, બીજી સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાતની એ ગુજરાત યુનિવર્સિટી, અને ત્રીજી એ લોકભારતી થાય છે. હવે આ એક આડકતરો જવાબ છે કે તમે કેવી રીતે કહી શકો કે ગાંધીજી વિજ્ઞાનમાં નહોતા માનતા. જો દુનિયાના બધા જ ક્ષેત્રોનું કામ કરતી કરતી આ સંસ્થા એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંદર્ભે પણ ગુજરાતના તમામ સાયન્સ સેન્ટરોનું માર્ગદર્શન કરે એવું બિરુદ એ ગુજકોસ્ટ આપતું હોય, અને ગુજરાતના 3 કેન્દ્રો પૈકી એક કેન્દ્ર લોકભારતી પસંદ થતું હોય તો એ એનો જવાબ છે. આપણે જીવાતા જીવનમાં વિજ્ઞાન એ ખેડૂતોને કેમ કામ લાગે, બહેનોને કેમ કામ લાગે, બાળકોને ભણવામાં કેમ મજા આવે, એ બધા જ ક્ષેત્રોમાં કામ કર્યું. આ દિવસોમાં આપણે 18,000 બાળકો, 1,000 ખેડૂતો, 1,000 શિક્ષકો અને 3,000 સામાન્ય જનતાના લોકોને મળીને આપણે 220 ગામોમાં કામ કર્યું. હું પૂરી સભાનતા સાથે કહું છું કે આખા દેશમાં જે 75 કેન્દ્રો થયા એમાં કદાચ આટલા વ્યાપથી એક પણ કેન્દ્રએ કામ નહીં કર્યું હોય. આપણે કરી શક્યા એનું મોટું કારણ એ છે કે આપણને ભાવનગર જિલ્લાની બધી જ સંસ્થાઓએ સહકાર આપ્યો, અને બધી જ સંસ્થાઓની મદદથી આપણે આસપાસના ગામડાઓમાં ખૂબ કામ કરી શક્યા. આપણે ભાવનગર શહેરમાં વિજ્ઞાન નગરી દ્વારા કામ કર્યું. આજે માયધારમાં તો જબરજસ્ત જલસો છે, અને ત્યાં બાળ વિજ્ઞાન મેળો થઈ રહ્યો છે. કેટલા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓની કૃતિઓ લઈને આવ્યા છે. તો આજે ત્યાં આપણે માયધારમાં બાળ વિજ્ઞાન મેળો ચાલી રહ્યો છે. અત્યારે આસપાસના કેટલા ગામના બાળકો ત્યાં દરરોજ આવ્યા, વિજ્ઞાન નગરીમાં કેટલા આવ્યા. તો આવી રીતે આપણે સપ્તાહ ઉજવીને મૂળ સંદેશો એ આપવો છે કે આપણે વિજ્ઞાન અને ગણિત એ વિષયમાં બહુ જ હોશિયાર છે આપણો દેશ, પણ જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવામાં બહુ નબળા છે. મહેમાનો પણ જોઈને આવ્યા, દરરોજ બધા જોઈએ છે કે આપણી પાસે 2500 પ્રકારના ઘઉંના દાણા છે, 2500, અને અત્યારે 1000 વેરાયટી તો ફિલ્ડ ઉપર ઊભી છે. આપણી ટમેટી 23 ફૂટ લાંબી થઈ, અને કેવા ટમેટા આવ્યા છે. અહીંયા જે મહેમાનો છે, એક શિબિર ચાલી રહી છે અત્યારે, એને આંબલા શિફ્ટ કરી દીધી છે. આપણો આ કાર્યક્રમ હતો એટલે એ શિબિરાર્થીઓએ ટમેટી જોઈને ઘરે શું લખ્યું કે મમ્મી પપ્પા તમે એકવાર અહીંયા ટમેટી જોઈને વયા જશો ને તો એક ગાડી ભાડું વસૂલ છે. આવી ટમેટી અમે નથી જોઈ. કે તો એ ટમેટીની વાત હોય કે કમ્પ્યુટરની વાત હોય કે શિક્ષણ નીતિની હોય, આપણે જીવાતા જીવનના તમામ પાસાઓને આવરી લઈને આ કામ કરી રહ્યા છીએ. અને આ કામમાં આપણને બહુ સધિયારો, મદદ એ ઘણા દૃષ્ટિકોણથી પણ જોઈએ. એમાં મનસુખભાઈ માંડવિયા એ કાયમ આપણી ચિંતા કરે છે અને કાયમ આપણને મદદ કરતા રહ્યા છે, ઘરના જ છે. તેમ છતાં આવડું મોટું પદ એ ચલાવી રહ્યા છે. એ ગાંધી પદયાત્રા હોય, બહેનોને ભણાવવા માટેનું કામ કરવાનું હોય, નિરક્ષરતાના કોઈ પણ એવા કાર્યક્રમો હોય, એમને જ્યારે ગુજરાતમાં એગ્રોનું કામ સોંપ્યું તો ગામડાઓ એમણે બાયોગેસ પ્લાન્ટથી ભરી દીધા હતા. કોઈ પણ એમને કામ સરકાર સોંપે એ કામમાં એ અદ્ભુત સફળતા મેળવે છે. એટલે એક સૂત્ર છે કે તમારે જો સફળ થવું હોય તો કામમાં
તમારે વ્યસ્ત નથી રહેવાનું, પણ કામમાં મસ્ત રહેવાનું છે. એવા કોઈ પણ કામમાં મસ્ત રહે. દુનિયાના કેટલા દેશોમાં વેક્સિન પહોંચાડી, રાત દિવસ કામ કરીને એમણે અદ્ભુત દેશનું, ગુજરાતનું, આપણા સૌનું એ નામ રોશન કર્યું છે. હું આપણા જ બીજા સ્નેહી પી.કે. શુક્લ સાહેબને કહું કે આપણા બધા વતી એ મનસુખભાઈને શાલ ઓઢાડીને સન્માન કરે. ઘર આંગણે પોંખવાનો એક અનેરો અંદરનો ઉત્સાહ હોય છે. મિત્રો, હમણાં તમે સાંભળ્યું હશે કે મનસુખભાઈ પણ એની સાથે ઘણા વખતથી જોડાયેલા છે, પણ અમરેલીને વિશ્વ કક્ષાએ મૂકનાર આપણા બીજા દિલીપભાઈ સંઘાણી વડીલ છે, બહુ કામ કર્યું છે. તમને એક જ બહુ પોઝિટિવ સેન્સમાં હું કહેવા માગું છું કે જ્યારે મોદી સાહેબે બધી જવાબદારી સંભાળીને કામ કરતા હતા ને, ત્યારે દિલ્હીમાં 6 વર્ષ સુધી એ દિલીપભાઈના ઘરે રહેતા. આજે પણ એમને એટલો જ ઘનિષ્ઠ સંબંધ છે. અને દિલીપભાઈ સ્કૂટર ચલાવતા હોય ને પાછળ મોદી સાહેબ બેઠા હોય, એમ સ્કૂટર ઉપર બહુ ફર્યા છે. હવે કેટલા વર્ષો સુધી દિલ્હીમાં સંસદ સભ્ય તરીકે રહ્યા, કેટલા બધા પદ શોભાવ્યા, અનેક. અત્યારે અમરેલી ડેરીને એણે ખૂબ ઊંચી લાવી, બેંકને ગુજકો માસોલ, અને હમણાં ઇફકોના પણ ચેરમેન બન્યા. એટલે નેશનલ લેવલની અને ઇન્ટરનેશનલ લેવલની એટલી બધી સંસ્થાઓને ઉજાગર કરી છે. અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો કે તમે ને માંડવિયા સાહેબ ને ખુદ મોદી સાહેબ ને હવે તો અમિતભાઈ, મેં તો દિલ્હીમાં તો ગુજરાતે ડંકો વગાડ્યો, કીધું ભૂકા કાઢી નાખ્યો. આપણા બહુ શરૂઆતના દિવસોમાં ઘઉં સંશોધનનું કામ ચાલતું, ત્યારે બહુ જ સરસ રીતે એ બધી જ જગ્યાએ આપણી વાત કરતા. હું એમની ભલામણ ચિઠ્ઠીઓ લઈને ગાંધીનગર ગયેલો છું કે લોકભારતીના ઘઉંના કામે મદદ કરો. ક્યારેક અમે કાર્યક્રમમાં ક્યાંક ભેગા થઈ ગયા હોય ને હું સામે બેઠો હોઉં ને, તો એની જો નજર પડે તો એ એમ કે આ લોકવન જે સંસ્થાએ શોધ્યું ને એનો માણસ છે, ભાઈ તમે અહીંયા આવતા રહ્યો, કે મને ઉપર બેસાડે, તમારે ત્યાં ન બેસાય. આપણું લોકભારતીનું જે કામ થાય છે એને એણે બહુ જ સરસ રીતે સર્જનાત્મક વલણથી જોયું છે. અને પછી ખબર પડી કે એ તો ખાદી ભંડારના પરિસરમાં જન્મેલા છે. એમના બાપુજી એ ખાદી ભંડારમાં ચલાળા નાગરભાઈ દોશી વખતના કામમાં. એટલે જેના જીવનમાં કુટુંબ સંસ્કાર એ આવા ખાદી, ગાંધી અને સર્વોદયના પડ્યા હોય, એ આવું જ કામ કરે. અને આપણા માટે એ બહુ ગૌરવની વાત છે. હું રામચંદ્રભાઈને વિનંતી કરું, રામચંદ્રભાઈ સંઘાણી સાહેબને આપણા સૌ વતી શાલ ઓઢાડું. આપણા આ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણને ભાવનગરની અનેક સંસ્થાઓએ, અનેક શિક્ષક ભાઈઓએ અને બધા તરફથી બહુ
મજાનો સહકાર મળ્યો છે. નઈ તાલીમને બહુ સરસ રીતે સમજીને આપણને બળવંત દાદાએ અને મધુકરભાઈએ પણ ખૂબ જ સારી રીતે મદદ કરી છે સમજણ સાથે. અને હવે આપણે સાથે છીએ એટલે પીડીલાઇટ કે પીડીલાઇટ પરિવાર અને લોકભારતી પરિવાર હવે એક છે. અને આપણે સાથે મળીને ઘણા બધા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ઉપાડવા જઈ રહ્યા છીએ. આપણું આ જે સપ્તાહ આખું ઉજવાણું એ સપ્તાહમાં આપ સૌ જાણો છો કે આ 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિન ઉજવવો એ તો આજથી 35 વર્ષ પહેલાં સરકારે નક્કી કરેલું. તમે જુઓ, શોધ તો 94 વર્ષ પહેલાં થયેલી, પણ એ શોધને કાયમ આગળ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આજથી 35 વર્ષ પહેલાં નિર્ણય કર્યો કે આ દિવસને આપણે વિજ્ઞાન દિન તરીકે ઉજવવો. મને જણાવતા આનંદ થાય છે, હરખ થાય છે કે આ 35 વર્ષ પહેલેથી આપણી લોકભારતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર સંસ્થાએ તમામ વિજ્ઞાન દિવસ ઉજવ્યા છે. અને આજે આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે ભારત સરકારે આ સપ્તાહ ઉજવવાનું કર્યું, ત્યારે આપણે આ સપ્તાહ ઉજવી રહ્યા છીએ. મેં કહ્યું એમ 3 જગ્યાએ અત્યારે બહુ ભવ્ય રીતે સમાપન કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આજે આપણને આ જુદા જુદા ક્ષેત્રના પણ મારી બહુ ઈચ્છા હતી એ પ્રમાણે હું હજુ માંડવિયા સાહેબને એમ વિનંતી કરતો હતો કે તમે મને એક 2-3 મિનિટનો તમારો ચહેરો દેખાઈને એક વિડીયો મોકલી આપો ને. તો મને કે હું પોતે આવું તો શું વાંધો છે. તો મને તેમ કે હસે છે હો, પણ મેં તો હું તો આ મહિનાની વાત કરું છું, આ 28 ફેબ્રુઆરીએ. તો કે હા, મને બધી ખબર છે. બહુ શાંતિથી જવાબ આપે, ક્યારેય અકળાયેલા મેં નથી જોયા. એ કે આ 28 ફેબ્રુઆરી ને? મેં કીધું હા. તો કે હું આવી જઈશ કે. અરે વાહ કીધું, આ તો મજા પડી ગઈ. દિલીપભાઈને ફોન કર્યા કરું તો એ ક્યાંક વિદેશમાં જ હોય. એ હમણાં કહેતા હતા કે મારે દિલ્હી તો અપડાઉન જેવું થઈ ગયું છે. તો દિલ્હી, વિદેશ અને ગાંધીનગર એની વચ્ચે એક લીટી હું બહુ હાઈ ક્લાસ સાંભળી ગયો કે હજુ અમારું સંયુક્ત કુટુંબ છે અને મારું હેડક્વાર્ટર તો અમરેલી છે. આ બહુ મજાની વાત છે કે માણસ ગમે ત્યાં પહોંચે પણ કુટુંબ સાથે જે રહે અને સ્થાનિક લોકોને જે સંતોષ આપે એ બહુ મોટી વાત છે. શુક્લ સાહેબને પણ મેં કહ્યું કે અમે આવું ઉજવ્યું છે ને હું એને આમ બહુ ફાંકા મારતો હતો, એટલે ખોટું નહોતું બોલતો, પણ આમ વટમાં અમે આટલા કાર્યક્રમ કર્યા ને આટલા કર્યા ને. તો કે તમે મને નથી આમંત્રણ આપતા. મેં કીધું તમે આવશો? મને કે કહો. મેં કહ્યું ને એણે ટિકિટ બુક કરી લીધી અને એ પણ પહોંચ્યા. કાલે આખો દિવસ ભાવનગરના કાર્યક્રમમાં રહ્યા. આ વખતે આપણે આકાશ દર્શનના બહુ જબરા કાર્યક્રમો કર્યા. કાલે ભાવનગરમાં ક્યારેય ન થયો હોય એવો બહુ મોટો રાત્રે આકાશ દર્શનનો કામ થયું. અને આપણા નિયામક શ્રી હસમુખભાઈએ બધાને અલબત્ત રાત્રે પણ તારા બતાવ્યા સરસ અને મોજ કરાવી. તો આ આખું સપ્તાહ આપણે બહુ સરસ ઉજવ્યું છે. ત્યારે મેં થોડોક ટાઈમ લઈને રિપોર્ટ પણ આપ્યો, કારણ કે આ વડીલો એવા છે કે રહેવાય નહીં. આપણે કહીને આ બધા આપણે કંઈક નાના બાળકને કહીએ, મોટાને ક્યારે કહીએ કે આ બહુ ફૂલણીઓ છે એમ કે. એટલે આજે હું આવા બધાને જોઉં ને ત્યારે હું ફૂલણીઓ થઈ જાઉં. એટલે મને કીધા વિના હાલે નહીં. અને મને એટલા માટે કહેવાનું મન થાય કે ભાઈ તમે બધા અમને ને તમે નથી, પણ છતાંય થોડુંક અંતર તો છે દિલ્હી ને લોકભારતી વચ્ચે. એટલે હું એમ કહું કે ભાઈ તમે ત્યાં બેઠા જે ચિંતા કરો છો, ત્યાં બેઠા જે મદદ કરો છો,
એ તમે વ્યાજબી જગ્યાએ કરો છો ને એટલું જ મારે તમને કન્વિન્સ કરાવવું છે કે તમે જે મદદ કરો છો તે યોગ્ય જગ્યાએ કરો છો અને તમને ફરી વખત મદદ કરવાનું મન થાય એવું અમે કરીએ છીએ. હવે વધારે ન ટાઈમ લઉં, બહુ એમને ઉતાવળ છે, પણ છતાંય હું મારો સંસ્થા વતી વ્યક્તિગત આનંદ પ્રગટ કરું છું. સૌને ખૂબ વંદન. આભાર આદરણીય શ્રી અરુણભાઈ દવે. મને અત્યારે વિજ્ઞાન દિવસ અને વિજ્ઞાન સપ્તાહ છે તો 3 વિજ્ઞાનના નિયમો યાદ આવે છે આ મંચસ્થ મહેમાનોને જોઈને. મારે જે હવે પ્રાસંગિક રજૂઆત કરવા માટે વારાફરતી મંચસ્થ મહેમાનોને નિમંત્રવાના છે, તો સૌથી પહેલાં મને યાદ આવે છે ન્યૂટનનો લો ઓફ મોશન, ત્રીજો નિયમ. હવે આ ત્રીજો નિયમ શું કહે છે કે આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ સમાન હોય છે. હવે અત્યારે આપણી વચ્ચે જે હવે પીડીલાઇટના CSRના હેડ એટલે કે આપણા પંકજભાઈ શુક્લા, એને આ નિયમ સંસ્થાગત રીતે લાગુ પડે છે કે અમારું અહીંનું સ્નેહબળ અને ત્યાંનું સ્નેહબળ જેટલું અમે અહીંયા મોકલીએ એટલું ત્યાંથી સ્નેહબળ આવે છે. તો આ ન્યૂટનના ત્રીજા ગતિના નિયમ મુજબ હવે હું આમંત્રણ આપીશ માનનીય શ્રી પંકજભાઈ શુક્લને, જે પીડીલાઇટ CSRના હેડ છે, અને એ પ્રાસંગિક ઉદ્બોધન આપશે. માનનીય શ્રી પંકજભાઈ. नमस्कार. सर्वप्रथम एक छोटा सा शब्द या पोइट्री आप कह लीजिए. जब लोक भारती के कैंपस में घुसते हैं तो आज मैं जब सवेरे आ रहा था तो एक छोटा सा रचना मैंने की और फिर वो लोक भारती के जो कैंपस है उसके ऊपर बैठता है, तो मैंने सोचा पहले उसको सुना दो. मधुर मनोहर अतीब सुंदर ये ग्राम्य विद्या की राजधानी. मधुर मनोहर अतीब सुंदर ये ग्राम्य विद्या की राजधानी. नए नहीं इसके ईंट पत्थर ये सर्व विद्या की राजधानी. और थोड़ा आगे गए तो पता चला कि बसी है सिंदरी के तट पर ये ग्राम्य विद्या की राजधानी. इसके साथ ज़्यादा समय मैं नहीं लूँगा, बस सिर्फ 2 मिनट से का टाइम आपसे लूँगा. सर्वप्रथम यहाँ पर बैठे परम आदरणीय और हमारे पूरे देश के आरोग्य का संकल्प जो लिया है डॉक्टर मनसुख भाई, आपको आपका अभिवादन हम कर रहे हैं. और आपने जिस तरह से कोरोना से मुक्ति पूरे देश को दिलाई है, शायद बस अब यही ये मास्क कब जाएगा ये इसके बारे में थोड़ा सा ये बता दीजिए. लेकिन अभी मैं कल सवेरे आ रहा था तो फ़्लाइट में भी मैंने देखा कि ज़्यादातर लोग मास्क नहीं पहने थे, तो फिर हमको भी यहाँ पे आके निकालना पड़ा. तो जिस तरह से आपने, आपके संपूर्ण विभाग ने और आपने जिस तरह से हम लोगों का मान बढ़ाया यहाँ पर आकर के, और अगर देखा जाए तो आपको पूरा जो साधुवाद ये पूरा क्षेत्र देना चाहता है वो आपके माध्यम से कि आपने हमको कोरोना से निजात दिलाया. और मैंने देखा टीवी पे देखते थे अक्सर कि किस तरह रातों रात मीटिंग होती थी, किस तरह ओमिक्रॉन आ रहा है तो नया वेरिएंट आ रहा है, और हर जगह मनसुख भाई वहाँ रहते थे. तो डेफिनेटली कोई ईश्वरी शक्ति होगी जो आपको उतना कार्य करने के लिए प्रोत्साहित करती थी. फिर से आपका अभिनंदन है, आपका अभिवादन है. फिर हमारे साथ हम लोग बहुत बातचीत कर रहे थे और अमरेली को लेके कैसे किया जाए. भावनगर में हम लोग काफ़ी काम करते हैं जैसे, और बाकी दूसरे प्रदेशों में भी करते हैं, लेकिन भावनगर से एक अजीब हमारा जुड़ाव है, क्योंकि हमारे
जो फाउंडर चेयरमैन थे लेट श्री बलवंत भाई पारेख, वो यहीं के थे, महुआ के थे, और काफ़ी उनका यहाँ पे काम था। उसी को हम लोग जो पिछले 50 वर्षों की परंपरा रही है उसको हम लोग आगे बढ़ा रहे हैं और बाकी दूसरे ज़िलों में भी जा रहे हैं। तो दिलीप भाई से अमरेली को लेकर के हमारी बातचीत हुई कि कैसे वाटर प्रबंधन किया जाए, तो हमने गवर्नमेंट के साथ काफ़ी काम चालू किया है पार्टनरशिप पे। तो उनका भी अभिवादन है, दिलीप भाई यहाँ पर है, मैं उनसे फिर से भी मिलूँगा। और सबसे बड़ी बात जो है, ये जो पूरा आयोजन है, जो पिछले 2 दिन से मैं देख रहा हूँ, जो पूरे आयोजन की जो नाभिकीय सत्ता है वो आपके साथ बैठे हैं डॉक्टर अरुण भाई दवे। जिस तरह से इन लोगों ने इस पूरे विज्ञान सर्वत्र पूजते में जो जिस तरह का कार्यक्रम किया है, कल हंसू भाई ने जो आकाश गंगा का दर्शन कराया और पूरी रात बैठ करके, इट वॉज रियली आई वुड से इट वॉज रियली आई वुड से इज़ वेरी डिफ़िकल्ट टू एक्सप्लेन, उसको रिलीजन के साथ जोड़ना और फिर उसको साइंस के साथ जोड़ना, सेम टाइम वो क्वांटम फिज़िक्स और फिर एस्ट्रोफिजिक्स के जो प्रिंसिपल्स हैं उसको रिटेन करना बहुत अलग था। और फिर विज्ञान नगरी में कल का जो प्रोग्राम था, उसके लिए ये जो संपूर्ण आयोजन का जो भार डॉक्टर अरुण दवे के ऊपर था, और जिस प्रकार से उनको पैर में इसमें दिक्कत आ गई थी, उसके बावजूद पूरा उन्होंने इसका जो संचालन किया, और आज संचालन के साथ साथ आज हम समापन तक पहुँचे, उसके लिए आपकी भी वंदना है। और बाकी जितने लोग भारतीय, तो एक परिवार है जिसके साथ हमारा हमेशा आना जाना होता है। और विज्ञान की बहुत सारी ऐसी चीज़ें हैं जो लोक भारती या मैदार या मनार या आपके दूसरे जो सेंटर हैं जहाँ पर हम बहुत ही क्लोजली हम लोग काम करते हैं, बहुत चाहे वो फार्मर्स हो, लगभग 16,000-17,000 फार्मर्स के साथ काम करते हैं, 7,000 सेल्फ हेल्प ग्रुप के साथ काम करते हैं, मोर देन 350 चेक डैम हमने इस एरिया में भावनगर में जो बनाए हैं, लगभग 145 स्कूलों के साथ, गवर्नमेंट के जो स्कूलों काम करते हैं। अभी हमने एक नई शुरुआत की है कि 40,000 स्कूल जो प्राथमिक विद्यालय हैं पूरे गुजरात के, उसको हम ऑटोमेट कर रहे हैं। इसी वर्ष अभी प्री वाइब्रेंट गुजरात में हमने एक मूवी साइन किया है। तो इन सारे चीज़ों की अगर देखा जाए तो प्रेरणा लोक भारती से मिलती है। तो लोक भारती में जिस तरह का माहौल और जिस तरह का डॉक्टर दवे ने बनाया है, डेफिनेटली हम लोग को प्रेरणा मिलती है कि हम लोग आकर के इसमें कंट्रीब्यूट करें अपने तरफ से। जहाँ तक ये पूरे साइंस के विज्ञान सर्वत्र पूजते का सवाल है, उसमें एक ऑब्जर्वेशन सिर्फ यहाँ के जो शिक्षक हैं और यहाँ के लोग हैं उनको मैं देना चाहूँगा। और वो हमको हमारी जो संस्था जहाँ पे हमने पढ़ा, भारतीय प्रौद्योगिकी संस्थान काशी हिंदू विश्वविद्यालय, वहाँ पे हमको मिला कि जो हिस्ट्री ऑफ साइंसेस है उस पर ज़्यादा जोर दिया जाता था, चाहे हम लोग सेंट्रल स्कूल में थे या फिर बाद में जो प्रौद्योगिकी संस्थान में आए थे। तो जो उस विज्ञान का जो इतिहास है और जो छोटी छोटी स्टोरीज़ हैं उस पर हम अगर ज़्यादा ध्यान दें तो बहुत सारे ऐसे जो प्रिंसिपल्स हैं वो हमको समझने में बहुत आसानी हो जाएगी। किस परिस्थिति में आपके न्यूटन ने अपने प्रयोग को किया और किस परिस्थिति में आर्किमिडीज ने अपना प्रयोग किया, किस परिस्थिति में, थोड़ा हम आगे बढ़ें अगर मैटर वगैरह तक अगर हम जाएंगे तो कैसे जो है किस परिस्थिति में और किस स्टोरी के साथ श्रोडिंगर वेव्स उसने बनाया। और आज तो फिर हम गॉड पार्टिकल के बारे में बात कर रहे हैं। तो ये इसके जो स्टोरीज़ हैं वो छोटी छोटी स्टोरीज़, वो फैराडे अपने उसकी साइकिल की दुकान थी, तो फैराडे जब अपने साइकिल की दुकान में बैठता था और उसने फर्स्ट टाइम एमीटर में जो रिफ्लेक्शन देखा और उसकी सुई जो है टर्न की, और उससे उसके दिमाग में एक आया कि अगर दो मैग्नेट के बीच में अगर कोई बॉडी जो है वो रोटेट करती है तो इलेक्ट्रिसिटी जनरेट होती है। उसने चाबी को ऐसे फेंका और फिर देखा कि रिफ्लेक्शन हुआ। वो उसी पे काम कर रहा था लेकिन उसको समझ में नहीं आ रहा था हुआ क्यों। दूसरे दिन फेंका
तो समझ नहीं आ रहा था उसको क्या हुआ, लेकिन फिर आगे बढ़ के आपको तो पता ही है जैसे फैराडेज लॉ है। तो इसमें जो इतिहास है, जो विज्ञान का इतिहास है और विज्ञान कैसे डेवलप हुआ, वो फंडामेंटल वो प्रिंसिपल्स जैसे कैसे डेवलप हुए, उस पर अगर हम थोड़ा सा ध्यान दें उसकी स्टोरी पे, तो एक बहुत अच्छा बुक है वो हिस्ट्री ऑफ साइंसेस, उसमें इस तरह का चीज़ें हैं। और मैंने भी ये भी देखा है कि जो विदेशों में भी इस तरह के चीज़ों पे काफ़ी ध्यान दिया जाता है और उससे बच्चे बहुत रस लेते हैं। अगर वो हम सीधे अगर पढ़ा दें कि ये देखो ये थर्मोडायनेमिक प्रिंसिपल है, ये फर्स्ट लॉ, ये सेकंड लॉ है, ये थर्ड लॉ है, तो शायद वो बच्चा रट्टा मार देगा। लेकिन उसकी जो मूल भावना है, जिस आधार पे उसकी गणना हुई थी, जिस आधार पे वो विज्ञान जो है सामने आया था, वो चीज़ नहीं कर पाएगा। तो वो एक चीज़ जो है जो हम लोग कर सकते हैं विज्ञान के, क्योंकि बहुत सारे एक्सपेरिमेंट हम करते ही रहते हैं। अब मैदान में अरुण भाई ने एक बड़ा सेंटर बनाया है जहाँ पर विज्ञान के छोटे छोटी चीज़ों को हम एक्सपेरिमेंट के माध्यम से कैसे समझा सकते हैं, तो वो भी एक बहुत अच्छा चीज़ है। लेकिन उसके पहले जो उसका इतिहास है उस पर हम लोग ज़्यादा ध्यान दें तो वो हम लोग कर सकते हैं। तो ज़्यादा टाइम नहीं लेंगे क्योंकि मंत्री जी को भी कम समय है और इसलिए फिर से आपका अभिवादन करते हैं, आप लोगों का हम स्वागत करते हैं। इसी शब्दों के साथ अपने वाणी को विराम देते हैं। जय हिंद, जय गुजरात। बहुत ही आभार पंकज जी, आप आते रहे और ऐसी जो शुरुआत में आपने रचनाएं की है वैसी और भी हो सकती है। आप अवश्य पधारे। હવે પછી વિજ્ઞાનનો નિયમ છે, બે સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ હોય છે। માનનીય શ્રી દિલીપભાઈ સાંઘાણી, કારણ કે ઇફકોના ચેરમેન બે સમાન ધ્રુવ વચ્ચે તો અસમાન ધ્રુવ વચ્ચે અને સમાન ધ્રુવ વચ્ચે પણ આપણે એ આપણી તરફ આકર્ષ્યા છીએ ત્યારે મેગ્નેટનો નિયમ એમને લાગુ પડે છે। હવે હું એમને આમંત્રણ આપું કે તેઓ પ્રાસંગિક વક્તવ્ય આપે અને તેઓ શ્રી ઇફકોના ચેરમેન છે ડૉક્ટર દિલીપભાઈ સાંઘાણી। લોકભારતી સણોસરામાં વિજ્ઞાન સપ્તાહ કેન્દ્ર સરકાર આયોજન કરે અને એ નિમિત્તે ઉજવવાનું કે આયોજન ન હોય તો એની જીવન પદ્ધતિ ને જુદા પાડી શકાય એવું નથી। એવા પ્રસંગમાં માત્ર અહીંયા માસ ક્યારે જશે, શુક્લ સાહેબે કીધું આરોગ્ય માટેની ચિંતા કરે છે। મનસુખભાઈ માત્ર આરોગ્ય મંત્રી છે એટલું જ નથી, માનસિક શારીરિક સરકારના અને સરકાર દ્વારા બનતી દવાઓ ખાતરો માંથી પણ લોકોનું આરોગ્ય સ્વાસ્થ્ય કેવી રીતે જળવાય એવી ચિંતા સાથે નવા સંશોધનોને પણ ખૂબ પ્રોત્સાહન આપે છે। આટલી વાત કરીશ એટલે નયનો ખાલી ઉલ્લેખ કરી દઈશ કે યુરિયાથી મુશ્કેલીઓ પડતી હતી આપણા આરોગ્ય સુધી, એમાંથી પણ મુક્તિ અપાવવાનું કામ કરે છે। અને પ્રદૂષણ રાજકીય રીતે જે અમારે ત્યાં જે હતું એ દૂર કરવામાં પણ મોટું યોગદાન સરકારમાંથી, કારણ કે સરકાર આવે એટલે પ્રદૂષણ સાથે જ હોય, એને સાફ કરવું અઘરું હોય, એમાં પણ એમણે સારું કામ કર્યું છે। એવા આપણા પોતાના પૈકી મંત્રી કેન્દ્રના મનસુખભાઈ માંડવિયા, અરુણભાઈ ધૂણી દખાવીને લોકભારતી સંસ્થામાં જે રીતે કામ કરી રહ્યા છે, સૌને આકર્ષે એવી પ્રવૃત્તિ છે, સ્વભાવ છે। પંકજભાઈ શુક્લએ આપણને વૈજ્ઞાનિક રીતે વાત કરી કે અરુણભાઈ જ બોલ્યા કે હવે લોકભારતીને વિચારોથી થોડું અંતર છે। હું કહીશ કે પાર્લામેન્ટને એવું બોલ્યા
લોકસભામાં વિચારો વ્યક્ત થાય છે, લોકભારતીમાં વિચારોને ઉગાડાય છે. ત્યાં ખેતી અંગે વિચારો વ્યક્ત થાય કે આવી પ્રકારની ખેતી હોવી જોઈએ, વ્યક્ત થયા. અહીંયા તો ઉગાડાય છે. જે ઉગે એ જ જીવનને સાર્થક કરે. અહીંયા માત્ર કૃષિ માટે જ નવી નવી વેરાયટીઓ થાય એવું નથી. અહીંયા જીવન પદ્ધતિ પણ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો. મતલબ આજની સ્થિતિ એવી છે કે આજના યુવાનોમાં જ્યારે કોઈની સરખામણી કરે ને તો સાંપ્રત સ્થિતિમાં ભૌતિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને સરખામણી. પણ જ્યારે કોઈની સરખામણી કરવી હોય તો એ સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને એ સમયના ભૌતિક સુવિધાઓ સાથે જો સરખામણી થાય તો જ ન્યાયોચિત ગણાય. આપણા વડીલોને પૈડાવાળું ગાડું કે કઢામ લઈને જતા જોઈને કરી કે એ પહેલાં તો કઢામ હેઠે ગાડું લઈને માથે ભારા મૂકીને જતા, અને એમાં પદ્ધતિ વૈજ્ઞાનિક લોખંડના પૈડા આવ્યા. તે પહેલાં લોખંડના પૈડા નહોતા, તો એને વિજ્ઞાન અપનાવ્યું છે. એ મહાત્મા ગાંધી વખતે તકલીફ પણ વૈજ્ઞાનિક સ્થિતિમાં હતી. એથી આગળ હોય તો રેટિયો હતો, પણ આજના કોમ્પ્યુટર હરખાવ્યા તો એ ના હાલે. એટલે મહાત્મા ગાંધી અતિ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિના સમર્થક હતા. એ સમયે જ કહું, આપણે જૂના વિદ્યાર્થીઓ છે ખ્યાલ છે, ટાઈપ લઈને જઈએ. આજે કોમ્પ્યુટર હરખાવીએ તો કાં તો જૂનો વિદ્યાર્થી ઓર્થોડોક્સ હતો તો ટાઈપ વાપરતો, પણ ત્યારે કોમ્પ્યુટર નહોતા. તો ત્યારે કાર્બન પેપરથી લખતા હતા, કોપી કરતા હતા. એના બદલે ટાઈપ અપનાવ્યું. એ જ વૈજ્ઞાનિક પદ્ધતિ. સાંપ્રત સમય સાથે આ સ્થિતિઓ કરવી જોઈએ. અને લોકભારતીમાં નઈ તાલીમ એ બંને સ્થિતિનું બેલેન્સ કરીને આપણી જીવન પદ્ધતિમાં કઈ દિશાથી જીવન જીવવું જોઈએ એ સાથે એને અનુસરવાનું શીખવે છે. અને એવા શીખવાના એક યજ્ઞ મને લાગે છે કૃષિ ક્ષેત્રે તો ગમે એટલા મંદિરોની માનતા કરીએ, દર્શન કરીએ, છેલ્લે લોકભારતી જેવી પ્રવૃત્તિ ચાલતી કોઈ પણ જગ્યાએ સંસ્થાના દર્શન ન થાય તો એ સિદ્ધ થતા નથી. ઘણા મંદિરોમાં હું જોઉં છું, આ દેવના કર્યા દર્શન, આ દેવના કર્યા, આ દેવના કર્યા, પછી એમ કે આ દેવના કરીએ તો જ આ બધી સિદ્ધિ મળે. એમ ભૌતિક રીતે ગમે એટલા મંદિરોના દર્શન કરાવીએ જો કૃષિ ક્ષેત્રમાં, પણ આ પ્રવૃત્તિના દર્શન ન થાય તો એ સિદ્ધ ન થાય. આ એક મંદિર છે અને સિદ્ધ મંદિર છે. પ્રત્યક્ષ ઘણી વખત કે કાને દેવતા પસંદ થયા અને વરદાન આપ્યું. અહીંયા નજરે જોશે એટલે વરદાનો જ છે, અંદરથી ઉગશે આ કરાય, આ સ્થિતિમાં આગળ વધાય. એવા વિજ્ઞાનના સપ્તાહના સમારંભમાં આપણી વચ્ચે આરોગ્ય મંત્રી છે, એટલું અમારા ફર્ટિલાઇઝર પણ મંત્રી છે, જે દેશનું મને સૌથી મોટી દુનિયાની ખાતર બનાવતી સહકારી ક્ષેત્રની સંસ્થા છે, પણ અમને મદદ કરતા હોય. અરુણભાઈ કોઈને ખેડૂતો ઘણી વખત કહેતા હોય કે અમને આપ્યું શું, ભાવ એટલા વધી ગયા. મનસુખભાઈ તો એના મોઢે ક્યારેય શું આપ્યું બોલતા નથી. પંકજભાઈ જબ ગુજરાતી સમજો છો, હિન્દીમાં બોલવાની જરૂર નથી. અચ્છા, કોરોના બેમાં આસમાને ભાવ અને ચારે બાજુ અખબારો, જેને પણ ખબર નથી મિત્રો, $300 જે ફર્ટિલાઇઝર ગયા જાન્યુઆરીમાં મળતું હતું, આ ડિસેમ્બરમાં $1004 મળતું. સરકાર જેના ઉપર ₹750 સબસિડી આપતા હતા ત્યારે ₹267 ખેડૂતોને યુરિયા મળતું હતું. એના બદલે ₹3733 સબસિડી, ₹4000 સરકારની થેલી પડતી હતી. ₹3733 સબસિડી ત્યારે 267માં મળતું. મૂંગા મોઢે આ મનસુખભાઈ નિર્ણયો ફાઇલો પર સહી કરીને
આ ફાઇનાન્સવાળા મનાઈ કરે કે આટલી સબસિડી અપાય નહીં, બાકીના કે આટલું બધું ભોગવાય નહીં, પણ ખેડૂતના દીકરાનો જીવ ખેડૂત પ્રત્યે કેવી રીતે નિર્ણયો કરે, કારણ કે હું એ સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, જોઉં છું, એવા ઉદાર ભાવથી ખેડૂતોના હિતે છું. સમાજમાં અન્ય ચીજવસ્તુઓના ભાવ પર માઠી અસરો ન પડે, કારણ કે ખેડૂતોને મોંઘું ઉત્પાદન થાય તો સામાન્ય લોકોને ખાવામાં મોંઘું પડે, એની પણ ચિંતા બીજ વાવવા ઉપર થાય, એની ચિંતાઓ કરતા એવા સહદય મંત્રી આપણી વચ્ચે બેઠા છે. એમને ઉલ્લેખ કર્યો કે ઉતાવળ છે. ઉતાવળ તો મારો કાર્યક્રમ અમરેલી બેંકનો રાખીને આવ્યો હતો, પણ અહીંનું વાતાવરણ જેવું છે કુદરતી, છોડવાનું મન ન થાય. પણ મનસુભાઈને આપણે સૌએ સાંભળવા છે. હું પુનઃ અરુણભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અહીંયા પવિત્ર ધરતી ઉપર અલગ અલગ કૃષિ ક્ષેત્રના અલગ અલગ કાર્યક્રમોના દર્શન થાય છે અને એ દર્શન કરવાનો લાભ મળે છે. એ બદલ એમનો આભાર માની વિનવું છું. જય સરકાર, જય. આભાર માનનીય શ્રી દિલીપભાઈ. આ કાર્યક્રમનો આમ તો સમાપન થાય છે ત્યારે આમ એક રિપોર્ટ જે માનનીય શ્રી અરુણભાઈ દવેએ આપ્યો છે, પણ છતાંય આ આખો કાર્યક્રમ આટલા દિવસ જે 4 સેન્ટર ઉપર ચાલ્યો એનો ખરા અર્થમાં જો કોઈ યશ કે કોઈ મળવો હોય તો એ આપણા વિદ્યાર્થીઓ છે. એ પછી પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે પછી અહીંના કે લોકભારતી કે પછી માયધાનના વિદ્યાર્થીઓ હોય. ટૂંકમાં થોડુંક એમ કહીએ કે લોકભારતીના કાર્યક્રમોમાં મોજીલું શિક્ષણમાં 12 શાળાઓ અને લગભગ 750 વિદ્યાર્થીઓ, લોકભારતી ખોજ યાત્રામાં 10 શાળાઓ અને લગભગ 850 વિદ્યાર્થીઓ, ખેડૂત એક્સપો અહીંયા આપણે યોજાયો હતો, એમાં 500 જેટલા ખેડૂતો, જેમાં 50 બહેનો હતા. વ્યાખ્યાનમાળાઓમાં 10 વ્યાખ્યાનો થયા અને લગભગ 500 જેટલી વ્યક્તિઓ, ફિલ્મ નિદર્શન 3 ફિલ્મ નિદર્શન અને 350 વ્યક્તિઓએ લોકભારતી કેમ્પસ ઉપર લાભાન્વિત થયા. વિજ્ઞાન નગરીમાં પણ આ મુજબ કાર્યક્રમો ચાલ્યા, જેમાં 16 શાળાઓ અને લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ, 1500 જેટલા વિદ્યાર્થીઓ અને બાગાયત પ્રદર્શન થયું. 150 વ્યક્તિઓ, વ્યાખ્યાન 3 થયા. સાથોસાથ ફિલ્મ દર્શન 3, માયધાર મુકામે પંડિત સુખલાલજી આપણું લોક વિદ્યાલય છે ત્યાં આવિષ્કાર અને મોજીલું શિક્ષણ અંતર્ગત ખોજ યાત્રામાં 9 શાળાઓ અને 800 વિદ્યાર્થીઓ, શિક્ષક તાલીમમાં 36 શિક્ષકો, વિજ્ઞાન મેળો લગભગ જે આજે અત્યારે શરૂ છે તેમાં 12 શાળાઓ, જેમાં 1000 જેટલા બાળકો પાર્ટિસિપેટ થયા છે. અધ્યાપન મંદિર દ્વારા થયેલ કાર્યક્રમમાં કુલ 104 ગામો, અંદાજિત 10,000 બાળકો લાભાન્વિત થયા છે. સાથોસાથ આકાશ દર્શનના કુલ 9 કાર્યક્રમો થયા, 12 સ્લાઇડ શોઝ થયા, લગભગ 3000 જેટલા લોકો જોડાયા છે. અને છેલ્લે ભાવનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આપણી સાથે જોડાયું હતું. એટલે ડાયેટના 35 શાળામાં લગભગ 2500 બાળકો આ વિજ્ઞાનના પ્રયોગોથી લાભાન્વિત થયા છે. તો આમ આ તમામ યશ વિદ્યાર્થીઓ દ્વારા થતી આ એટલા માટે વિગત આપણે રિપોર્ટિંગ આપીએ છીએ કારણ કે આ આખા દિલ્હીના પોર્ટલ પરથી લાઈવ કાર્યક્રમ 75 જગ્યાએ જે આ કાર્યક્રમ સમાપન થઈ રહ્યું છે એમાં લાઈવ થઈ રહ્યો છે, એટલા માટે આ વિગત ખૂબ જરૂરી છે. આ રિપોર્ટ્સ હવે અત્યારે જે કંઈ લાઈવ જઈ રહ્યું છે એ બધું જ વિદ્યાર્થી સ્વયં ચાલિત અહીંનું છે પોર્ટલ અને આઈસીટી. એટલા માટે આ લોકભારતીની આઈસીટીની પણ સિદ્ધિ કહેવાય કે હવે છેલ્લો નિયમ અને એ ન્યૂટનનો ગ્રેવિટીનો નિયમ એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડશું. ગુરુત્વાકર્ષણ એટલે માનનીય શ્રી મનસુખભાઈ એ સતત આપણી ગ્રેવિટીમાં, આપણને એમની ગ્રેવિટીમાં અને એ આપણી ગ્રેવિટીમાં સતત રહે છે. તો એવા પરિવાર કલ્યાણ મંત્રાલય કેબિનેટ મિનિસ્ટ્રી માનનીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. લોકભારતી સણોસરા સંસ્થાની અંદર એક સપ્તાહથી
ચાલી રહેલા વિજ્ઞાન સપ્તાહના સમારોહ પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો એમના ચેરમેન વડીલ મુરબ્બી શ્રી દિલીપભાઈ, શ્રી અરુણદાદા શુક્લજી, સૌ ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, મને 3 દિવસ પહેલાં દાદાનો કોલ હતો, જેમ એમણે કહ્યું એ મુજબ કે વિજ્ઞાન સપ્તાહનું સમાપન છે, તમે એક વિડીયો સંદેશ મોકલી આપજો. મારું એક કામથી આવવાનું હતું ભાવનગર, તો મેં કહ્યું કે હું પ્રત્યક્ષ આવીશ. મેં આવવાનું એટલા માટે વિચાર્યું હતું કે વિજ્ઞાન સપ્તાહ એનો સમાપન સમારોહ હોય, લોકભારતી સણોસરાની અંદર આ કાર્યક્રમ હોય, લોકભારતી સણોસરાએ આ વિજ્ઞાન સપ્તાહનું આયોજન કર્યું હોય. દોસ્તો, વિજ્ઞાનને અરુણદાદા અને એમની ટીમ જે રીતે વિદ્યાર્થીઓની સામે રાખે છે, વિજ્ઞાનને સહજતાથી સમજાવવાની જે વ્યવસ્થા ઊભી કરી છે, હું ઘણા કાર્યક્રમોની અંદર સાંભળતો હોઉં છું. મને થયું કે મારે અવશ્ય જવું જોઈએ. સંસ્થાનો પણ હૌસલો બળે, વિદ્યાર્થીઓનો પણ હૌસલો બળે, અને સ્વાભાવિક છે જ્યારે કોઈ સારું કામ કરતું હોય એને તમે પ્રોત્સાહિત કરો, એનો વાહો તમે થાબડો તો એનો હૌસલો બળી જતો હોય છે. મને ખબર છે, હું એક વખત 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને એ વખતે ઇન્દિરાજીનું અવસાન થયું હતું. તો અમારી પ્રાથમિક સ્કૂલની અંદર એક સ્પર્ધા રાખવામાં આવી, પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ઉપર બોલવાનું 5 મિનિટ માટે. એટલે મેં એ સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો અને હું પહેલી વખત બોલવા ઊભો થયો હતો. મારા વર્ગ શિક્ષકે મને તૈયારી કરાવી હતી, હું સારું બોલ્યો, મારો પહેલો નંબર આવ્યો, હું બોલતા શીખી ગયો અને હું અહીંયા પહોંચી ગયો. એટલે દોસ્તો, સારું કામ કરતા હોય એને પ્રોત્સાહન એ એની શક્તિમાં વૃદ્ધિ કરે છે, એમનો હૌસલો બઢાવતો હોય છે અને એનાથી વધારે સારા કામ થતા હોય છે. એટલા માટે મને એવું લાગ્યું કે મારા દેશની અંદર મારી એક સારી સંસ્થા સારું કામ કરે છે, એનો હૌસલો બઢાવવા માટે અવશ્ય જવું જોઈએ. દોસ્તો, સાયન્સ એ કોઈ નવો વિષય નથી અને ઇન્ડિયા માટે તો નહીં જ, પરંતુ નવો વિષય આપણે ત્યાં એટલા માટે બની ગયો, અંગ્રેજોએ જે સાયન્સની વ્યાખ્યા કરી એ સાયન્સની વ્યાખ્યા આપણી વ્યાખ્યાથી થોડી અલગ હતી. બાકી આ દેશની અંદર સાયન્સની કદી કમી નહોતી. આ દેશમાં બ્રેન પાવર અને મેન પાવર આ સદીઓથી ઉપલબ્ધ છે, પરંતુ એ બ્રેન પાવરને આપણે આપણી ભાષામાં ન ઓળખી શક્યા. એટલે આજે તમે નાસામાં જાઓ, 10માંથી 3 વૈજ્ઞાનિક ભારતના છે, એ સાયન્સની જ લેબ છે. અહીંથી તમે વિશ્વની કોઈ પણ રિસર્ચ કરતી યુનિવર્સિટીની અંદર પહોંચો તો 10માંથી 3 રિસર્ચ ફેલો ઇન્ડિયન છે. આ ત્યાં શું કરે છે તો કે સાયન્ટિફિક આવિષ્કાર કરે છે, યા તો આવિષ્કારના આધાર ઉપર ત્યાં એ આઉટપુટ આપી રહ્યા છે. તો સાયન્સ તો છે જ આપણામાં, પરંતુ સાયન્સ આવે ક્યાંથી? સાયન્સની વ્યાખ્યા શું? સાયન્સ હંમેશા 3 પરિસ્થિતિ સાયન્સને પેદા કરતી હોય છે. પહેલાં તો સાયન્સની વ્યાખ્યા આપણે સમજવી જોઈએ. સાયન્સ એટલે શું? વોટ ઇઝ સાયન્સ? સાયન્સ એટલે તથ્યોના આધારે કોઈ વિષયને પ્રસ્તુત કરવાની શૈલી, એટલે સાયન્સ, બીજું કંઈ નથી. તથ્યોના આધારે, ડેટાબેઝના આધારે. દાખલા તરીકે આયુર્વેદ છે, એનું મહત્ત્વ કેમ ઘટી ગયું ભાઈ? ચરક ડેટા એકઠા કરીને ગયા, પછી કોઈ ડેટા જ એકઠા ન કરે. તમે કોઈ દવા લો છો તો એના આંકડા, લખાણ, દાખલા તરીકે આપણે અત્યારે વેક્સિન લાવ્યા તો વેક્સિનનું સંશોધન ચાલુ થાય, પછી 1000 પહેલાં પ્રાણીઓ ઉપર અખતરા કરે, પછી નોંધે. પ્રાણીઓ પર અખતરા સફળ જાય, પછી મનુષ્યો પર અખતરા કરે. પહેલાં 1000 લોકો પર અખતરા કરે,
પછી 5000 લોકો પર અખતરા કરે, પછી 10,000 લોકો પર અખતરા કરે, 10,000 લોકોને કોને કોને વેક્સિન આપ્યું, શું શું એની અસર થઈ, એના ઉપર કેવા એન્ટીબોડી પેદા થયા, એનો રેકોર્ડ કરે અને રેકોર્ડના આધારે, તથ્યોના આધારે પછી એ અમારી સરકાર પાસે આવે, અમને એવું કહે કે ભાઈ અમે આ કોવિડની વેક્સિન શોધી છે, જો આ ડેટા છે. આ વિજ્ઞાન. હવે આ વિજ્ઞાન જન્મે ક્યાંથી? 3 પરિસ્થિતિ વિજ્ઞાન પેદા કરતી હોય છે. એક, જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે વિજ્ઞાન પેદા થાય સમસ્યાના ઉકેલ માટે. સમસ્યાના ઉકેલમાંથી આપણને વિજ્ઞાન મળે. દાખલા તરીકે આપણો દેશ આઝાદ તો થયો, પરંતુ આઝાદ થયેલા દેશની પાસે અનાજ પૂરતું નહોતું, અનાજ વિદેશથી આપણે લાવવું પડતું હતું. તો આપણા દેશના એ વખતના શાસકોએ કહ્યું કે સમસ્યા છે આપણી. વૈજ્ઞાનિકોને કહ્યું કે ભાઈ આપણે ત્યાં અનાજ પેદા કરવું છે, ખેડૂતોને કહ્યું કે આપણે ત્યાં અનાજ પેદા કરવું છે. ખેડૂત તો અનાજ પેદા કરે બિચારો, પરંતુ વધારે અનાજ, વધારે ઉત્પાદન આપે એવા ઘઉં લોકવન, આ લોકભારતીએ અહીંયા પેદા કર્યા હતા. એ વિજ્ઞાન છે. એ લોકવન અહીંથી પેદા થયા, એ સમસ્યામાંથી ઉદ્ભવેલું વિજ્ઞાન છે. બીજું વિજ્ઞાન ક્યાંથી ઉદ્ભવે? સ્પર્ધામાંથી. જ્યારે સ્પર્ધા હોય ત્યારે વિજ્ઞાન પેદા થાય. હું તમને ઉદાહરણ કહું, 16મી સદીની અંદર યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મશીનો શોધાણા. એ મશીનો શોધાણા એટલે કાચો માલ લાવ્યો અને પાકો માલ દુનિયામાં વેચવા મળ્યા. હવે મશીનની સ્પર્ધાઓ થઈ. હવે મારે ધંધાની અંદર ટકવું હોય તો ક્વોલિટી માલ આપવું અને સસ્તો માલ આપવું, એની પાસેથી બધા લે. ક્વોલિટી અને સસ્તો માલ પેદા કરવાની આખા વિશ્વની અંદર સ્પર્ધા થઈ, એટલે યંત્રો શોધાયા, યંત્રો ઉત્પાદન મળ્યા આપવા. એટલે વધારે આધુનિક, એનાથી વધારે આધુનિક, એનાથી વધારે આધુનિક યંત્રો શોધાતા ગયા, વિજ્ઞાન પેદા થતું ગયું. અને ત્રીજું વિજ્ઞાન પેદા થતું હોય છે પ્રશ્નમાંથી. આપણે કે આપણી સામે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એ પ્રશ્નના સમાધાન માટે આપણે પ્રયાસ કરીએ. જે અહીંયા અરુણદાદા આપણે ઉદાહરણ આપતા હતા કે ભાઈ આમ કેમ, આ તમારું પાણી છે સ્કાય કેમ છે, તો એ પાણી બ્લુ સ્કાય કેમ છે, એ પ્રશ્ન થયો. અને એ પ્રશ્નોનું સમાધાન માટે થઈને કોઈએ પ્રયાસ કર્યો, એમાંથી એક વિજ્ઞાન ઊભું થાય. આ વિજ્ઞાન આપણે ત્યાં સર્વત્ર અને સર્વકાલીન છે, પરંતુ એને આપણે વ્યાખ્યાબદ્ધ કરવાની આવશ્યકતા. દાખલા તરીકે આપણે અહીં બેઠા છીએ, તમે સમજો, મને આવી સંસ્થાઓમાં આવવું શું કામ ગમે છે? આ એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચાલતી વ્યવસ્થા છે, એકદમ સાયન્ટિફિક. તમે જ્યાં બેઠા છો ને હોલમાં, આ હોલ વૈજ્ઞાનિક ઢબે બનેલો છે. લો, માણસને વેન્ટિલેશન જોઈએ, હવા આરપાર નીકળતી હોવી જોઈએ. તમે જુઓ, આને તમારે માત્ર અહીંયા જે વિદ્યાર્થીઓ ભણતા વિદ્યાર્થીઓ આ સાયન્સને આનો અભ્યાસ કરવાનો છે, એટલે સાયન્સ બની ગયું, વિજ્ઞાન આવી ગયું કે ભાઈ અહીંયા આ રીતે મોભારું કેમ કર્યું છે, અહીંયા કેમ સ્લેબ નથી ભર્યો, નળિયા કેમ નાખ્યા છે, એને આવી રીતે વચ્ચે બીમ વગરનું કેમ ઊભું છે. હવે એ ઊભું એમ છે, પરંતુ એવું કરવાનો વિચાર કેમ આવ્યો? કેમ ભાઈ એટલું બધું ઊંચું કર્યું? એ નીચેથી આમની ફટદન કરી દીધું હોત તો, આ અહીંયા આ ફર્સ્ટ ફ્લોર છે ત્યાંથી સીધું ભીડી દીધું હોત તો નહીં. તો સરખું વેન્ટિલેશન ઉનાળાની અંદર અહીંયા તમને ગરમી થાય, પરસેવો થાય, ઉનાળામાં પરસેવો ન થાય એના માટે થઈને આ હોલમાં રહેલી હવા એ આટલા મોટા ક્ષેત્રની અંદર સ્થિર રહે તો બહારથી આવતી ગરમીને સારી રીતે ઝીલી લે. અહીંયા કરેલી દિવાલ, આ દિવાલ પોળી છે, પોળી છે એટલે બફરનું કામ કરે છે, ગરમીને અહીંયા અંદર આવતી પ્રવેશથી અટકાવે છે. સાયન્સ છે. આપણે ત્યાં તમે જુઓ, અરુણદાદા કહેતા હતા કે ભાઈ દિલીપભાઈના ઘરે બધા સંયુક્ત ફેમિલીમાં રહે છે. આપણે ત્યાં બધાય સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા. હવે યુરોપ અત્યારે નહીં, આ વિજ્ઞાન છે, આપણા વડવાઓ આપણને આપી ગયેલું સાયન્સ છે. કારણ કે કેવડું મોટું વિજ્ઞાન આપણી પાસે છે, આપણે એને વ્યાખ્યાયિત કરવાની અત્યારે યુરોપના લોકોને ભણાવશે. યુરોપના લોકો એવું ભણાવશે કે જોઈન્ટ ફેમિલી હોના ચાહીએ, જોઈન્ટ ફેમિલી ઇઝ રિક્વાયર્ડ. વાય? તો કે બિકોઝ ઓફ ચાઇલ્ડ ધ મેન્ટલ હેલ્થ ઇસ્યુ ઇઝ નોટ એરાઇઝ ઇઝ ધેટ. એવું કહેશે, એવું કહી રહ્યા છે કે એમાં માનસિક રોગો ત્યાં ઊભા નથી થતા, કારણ કે એક કુટુંબ હોય, બધા વ્યક્તિ કંઈ બધું સરખું કમાતા હોય, સરખી આવડત હોય એવું ના હોય,
એક વ્યક્તિમાં સારી આવડત હોય ઘરમાં તો એ વ્યક્તિ રળતો હોય, બીજો ભાઈ હોય એ કદાચ ઓછું કમાતો હોય તોય ચાલે, બફર થઈ જાય. પછી ઘરે દાદા હોય દાદી હોય, બાળકને એની મમ્મી મારે તો બાળક દોડતું એની દાદીમાના ખોળામાં જઈને બેસે, મારી મમ્મીએ માર્યું. એટલે દાદીમાં એની વાતને, એની રાવને, એની ફરિયાદને બરાબર સાંભળે અને પછી દાદીમાં કે તારી મમ્મીએ માર્યું, ચાલીને કાઢી મૂકવી છે, જા કયા કાઢી મૂકવી છે. એટલે બાળક રોતું રોતું જાય કે બાઈએ દાદીએ આમ આ પ્રમાણે કહ્યું છે મને. આ એનો બફર થઈ ગયો. ત્યાં માનસિક રોગ ન થાય, ત્યાં સામાજિક સમસ્યાઓ ઊભી ન થાય. આ વિજ્ઞાન છે. આપણી સામાજિક રચના એ બહુ મોટું વિજ્ઞાન છે. આપણી જીવન પદ્ધતિ આપણું રસોડું વિજ્ઞાનનું ઘર છે. હવે એને વ્યાખ્યાયિત કઈ રીતે કર્યું કે ભાઈ ખાવાની અંદર આવા આવા ન્યુટ્રિયન્ટ હોવા જોઈએ. આપણે જ્યારે જમીએ ત્યારે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર એને સારું ચલાવવા માટે થઈને આપણે આવા આવા પ્રકારના ન્યુટ્રિયન્ટ લેવા જોઈએ. તો એ ન્યુટ્રિયન્ટ આપણને પૂરતા પ્રમાણમાં મળે એના માટે આવો ખોરાક હોવો જોઈએ. તો દુનિયાની અંદર એવો જેવો તેવો ખોરાક જે હશે તે આપણા રસોડાની અંદર તમે જુઓ, મસાલા, રસોઈ પકાવવાની પદ્ધતિ, આ એટલું સાયન્ટિફિક છે જે આપણા 100 વર્ષના જીવનને સુનિશ્ચિત કરતું હતું. એ પદ્ધતિથી આપણે આપણા જીવનને જીવીએ તો અંતે તો માણસને જીવવું જ છે. અંતે તો સાયન્સ આપણા જીવનને સરળ બનાવવા માટે છે, આપણા જીવનને ઉપયોગી થવા માટે છે. હવે એ સાયન્સને આપણે બીજી દિશાની અંદર જોવાનું ચાલુ કર્યું, બીજી વ્યાખ્યા, બીજી ડિફિનેશનથી જોવાનું ચાલુ કર્યું. એટલે સાયન્સનો તો કંઈક આપણે ઇસ્તેમાલ કરી લીધો, ઉપયોગ કરી લીધો, પરંતુ એ સાયન્સને વ્યવહારુ રીતે આપણે નહીં સમજવાથી આપણે આપણી જાતને નુકસાન કરતા થઈ ગયા. દાખલા તરીકે 4 વ્હીલ 2 વ્હીલ શોધાય. હું પાર્લામેન્ટની અંદર સંસદમાં જાઓ ત્યારે સાયકલ લઈને જાઓ તો મને ઘણી વખત પત્રકારો પૂછે કે કાલે તમે સાયકલ લઈને આવ્યા હતા તો આજે તમે કેમ ગાડીમાં આવ્યા? તો હું એને જવાબ એવો દઉં કે આજ હું થોડો વધારે વ્યસ્ત હતો ઘરે કામમાં, એટલે મને સમય નહોતો એટલે હું ગાડી લઈને આવ્યો. પરંતુ હું ક્યારેક 10 મિનિટ વહેલા ફ્રી થઈ ગયો હો તો સાયકલ લઈને જવાય, કારણ કે મારે મારા સમયનું મહત્ત્વ હોય છે. તો મારી પાસે થોડો અનુકૂળ સમય હતો તો હું સાયકલ લઈને આવ્યો. તો મને કે એમ કેમ? મેં કીધું જો સાયકલથી 2 મોટા ફાયદા છે. વિશ્વની સારામાં સારી એક્સરસાઇઝ કોઈ હોય તો એ સાયકલિંગ છે. એટલે એક તો સાયકલિંગ થાય એટલે મારું તંદુરસ્તી બની રહે, એટલે મેં મારું કામ કર્યું. બીજું, સાયકલે ફ્યુઅલનું બચત કરે, તમારે ફ્યુઅલ વાપરવું ન પડે, એટલે હવામાં કાર્બન ન જાય, એટલે પોલ્યુશનનું સોલ્યુશન પણ મળે. અને ત્રીજું, મેં કીધું આપણે એટલું ક્રૂડ તેલ બહારથી આયાત કરીએ છીએ, ન કરવું પડે. એટલે મને અનુકૂળ હોય તો મારે સાયકલ લઈને અહીંયા અવાય, એમાં વાંધો નહીં. હવે આપણે તો આ 2 વ્હીલ આવી ગયું એટલે આપણે અહીંયા હાવ ચોરે ઉનાળાની અંદર બપોર પછી ચોરે જઈને કાં પત્તો ટીપવાનો હોય, કાં ચોરાએ જઈને બેહવાનું હોય. વાડીએ જવું હોય 2 વ્હીલ લઈને જઈએ. ઘરે પછી 2 બળદ હોય, એ વર્ષે 50-60 હજાર રૂપિયાની નિરણ ખાઈ જાય. અને વાડીએ ખેતી કોણ કરે એમ કહીને ટ્રેક્ટર હકાઈ દઈએ. આપણે એને બળદ બાંધ્યા છે તેની પાછળ હળ પાછળ ચાલીએ એવું ના વિચારીએ. એટલે આપણો શ્રમ પણ ગયો, એટલે આપણું યુટિલાઇઝેશન પણ ઘટ્યું, અને એટલે કેટલી સમસ્યાઓ આપણી સામે ઊભી થઈ. એટલે સાયન્સનો વ્યવહારુ ઉપયોગ કરવો એ પણ આવશ્યક છે. આપણા શરીર, આપણા કોષ એ શ્રમથી બનેલા છે. શરીરને શ્રમ જોઈએ ને જોઈએ જ. હવે શ્રમ કરતાં કોણ શીખવે છે? આપણે ત્યાં વચ્ચે અમે ભણતા હતા ત્યારે એવો રિવાજ આવ્યો હતો કે લોક ભારતીમાં ભણવા ન જવાય, લોકશાળામાં ભણવા ન જવાય, ત્યાં તો કામ કરાવે છે. દીકરીને સંબંધ ગોતતા હોય ને ત્યારે એવી વાતો કરતા, મારી દીકરી ખેતી નહીં કરે તો ખેતી ના કરે ત્યાં દીકરીને દેવાય, એવો એક સમય આવ્યો હતો. વપાસ સમય બદલ્યો. અહીંયા અમને કહ્યું ને કે આઘાત બળ અને પ્રત્યાઘાત બળ બંને સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ફ્લેક્શન એન્ડ રિફ્લેક્શન ઇઝ ઇક્વલ એન્ડ રાઇવલ. હવે આ તમે જેટલું સાયન્સને છોડ્યું એટલું એનું રિએક્શન આવ્યું, રિફ્લેક્શન આવ્યું. રિફ્લેક્શન એ આવ્યું, મને ખબર છે તમે જે કામ કરતા હો એમાં જે તે સમયે
તમારા જીવનને સરળ કરવા માટે થઈને આપણે અવશ્ય સાયન્સનો ઉપયોગ કરીએ, પરંતુ આપણે એ સાયન્સનો ઉપયોગ કરીને, દિલીપભાઈ બહુ સારી વાત કરી કે એવા ભૌતિકવાદને ન અપનાવીએ કે જે સાયન્સના નામે બનેલા ભૌતિકવાદથી આપણા જીવનને નુકસાન થાય. આપણે કામ કરવાનું છોડી દીધું, અમે ખેતી નહીં કરીએ. હવે આ હજારો સદીઓથી ખેતી ચાલે છે ને, તો આપણા બધાય વડવાઓએ ખેતી કરી જ છે ને, ત્યારે જ ખેતી ચાલી. હવે આપણે એમ કંઈ ખેતી નહીં કરીએ તો કોઈ શું કામ કરે? જે વિચાર મને આવે એ વિચાર તમને આવે, એ વિચાર અહીંયા બેઠેલાને આવે, બધા તો બધા લોકો એવો વિચાર કરે કે અમે ખેતી નહીં કરીએ તો તમારો શ્રમ પણ છૂટી જાય અને તમારું ઉત્પાદન પણ ઘટી જાય. એટલે વળી પાછું સાયન્સની સામે જ્યારે આપણે પ્રશ્નો કરીએ છીએ ત્યારે એના રિફ્લેક્શન પણ એવા જ આવે છે. મને ખબર છે, હું અહીંયા પ્રાથમિક શાળામાં હણોલ ભણતો હતો ત્યારે સરકારના અધિકારીઓ આવતા. અત્યારે હમણાં આપણા દિલીપભાઈએ કહ્યું ને કે ભાઈ મનસુખભાઈ નેનો યુરિયા ઉપર મદદ કરી રહ્યા છે, તો એ આવીને દેખાડતા હતા કે રાસાયણિક ખાતર વાપરો, ખેત ઉત્પાદન વધારો. હજી હમણાં એક રિટાયર્ડ થયા ઓફિસર, એ છેલ્લે એવું પિક્ચર દેખાડતા હતા, એ કે મેં 2 ફિલ્મ દેખાડેલા છે, રાસાયણિક ખાતર નાખો ને ખેત ઉત્પાદન વધારો, હવે કે ઓર્ગેનિક ખાતર નાખો, પ્રાકૃતિક ખેતી કરો અને ખેત ઉત્પાદન જાળવી રાખો, જમીન બચાવો. આ આપણે સાયન્સનો બિનવ્યવહારુ કરેલા ઉપયોગનું પરિણામ છે. સાયન્સ એ આપણા જીવનને સરળ બનાવે એ પ્રમાણે સમજપૂર્વક એનો ઉપયોગ, દાખલા તરીકે દૂધ ઉત્પાદન આપણે વધારવું હતું, તો હું વેટનરી સાયન્સમાં ભણતો હતો દાંતીવાડા, તો એ વખતે અમારા પ્રોફેસર અમને ભણાવતા હતા ક્રોસ બ્રીડ ડેવલપ કરો, મિલ્ક પ્રોડક્શન વધારો. હવે એ હજી પ્રોફેસર રિટાયર્ડ નથી થયા, એ અત્યારે ભણાવે છે કે ઓરિજિન દેશી બ્રીડ ડેવલપ કરો અને દૂધ ઉત્પાદન જાળવી રાખો. અહીંયા પહેલાં કહેવા આવતા હતા જંતુનાશક દવાનો છંટકાવ કરો ને પાકને બચાવો, અત્યારે ગૌમૂત્રનો છંટકાવ કરો ને પાકને બચાવો, એવા ભાષણો ચાલુ થઈ ગયા છે. સાયન્સનો સમજપૂર્વકનો ઉપયોગ એ આપણા જીવનને પણ સરળ બનાવે, જીવન પદ્ધતિને પણ કેળવે, અને એટલા માટે દરેક જગ્યાએ સાયન્સ રહેલું છે. આ સાયન્સને આપણે ઓળખીએ, એના ઉપર કામ કરવાનો પ્રયાસ કરીએ. દોસ્તો, સાયન્સને અવગણવાથી, સાયન્સથી દૂર ભાગવાથી અથવા તો સાયન્ટિફિક દ્રષ્ટિ નહીં હોવાથી આ દેશે 50 વર્ષની અંદર બહુ ગુમાવ્યું, 75 વર્ષની અંદર આઝાદી પછી. દાખલા તરીકે આપણે ત્યાં આટલી મોટી આબાદી, તો આબાદીને નવા રોગની સામે આપણે રસી જોઈએ, વેક્સિન જોઈએ. તો પહેલાં કેવું થતું હતું, પોલિયોનું વેક્સિન હોય, દુનિયાની અંદર રિસર્ચ થાય, વિજ્ઞાનને પહોંચે, 10 વર્ષ પછી ભારતમાં આવે. BCGનું વેક્સિન હોય, દુનિયાની અંદર સંશોધન થાય, રિસર્ચ થાય, પછી બધાની જરૂરિયાત પૂરી થઈ જાય, પછી ઇન્ડિયામાં આવે. પછી 10 વર્ષ પછી RP રિન્ડરફેસ્ટનું વેક્સિન દુનિયાની અંદર રિસર્ચ થાય, 10 વર્ષ પછી ભારતમાં પહોંચે. હવે એ વખતે આપણે અહીંયા સાયન્ટિફિક દ્રષ્ટિથી આપણા સાયન્ટિસ્ટોને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હોત, જે અત્યારે થઈ રહ્યું છે, તો આ વારો ન હોત. તમે જુઓ, એક દ્રષ્ટિ કઈ રીતે સમાજ જીવનની અંદર યા તો દેશને સાયન્સ ઉપયોગી થાય છે એનું ઉત્તમ ઉદાહરણ તમને કહું. દેશની અંદર કોરોના આવ્યો, કોવિડ આવ્યો, એટલે મોદીજીએ અમારી મિટિંગમાં કહ્યું કે ભાઈ એ તો બરાબર છે, પણ આનું સોલ્યુશન શું? એટલે બધા સાયન્ટિસ્ટ બેઠા હતા, હું પણ હતો. તો કે સાહેબ એના માટે તો વેક્સિન જોઈશે, વેક્સિન જોઈશે તો રિસર્ચ કરવું પડશે. તો રિસર્ચ કરવા માટે થઈને મોદીજીએ આપણા દેશના વૈજ્ઞાનિકોને કહ્યું કે ભાઈ તમે એના ઉપર કામ કરવા લાગો, સરકાર તમને શું મદદ કરે? તો સરકારે સાયન્ટિસ્ટ અને આપણી ફાર્મા કંપનીઓને સાથે બેસાડી અને એને રિસર્ચ કરવા માટે પ્રોત્સાહિત કર્યા, એને પૈસા આપ્યા, આર્થિક મદદ કરી. પછી મોદીજીએ કહ્યું, એક વૈજ્ઞાનિક એ વખતે કહેતા હતા કે અમે સાહેબ રિસર્ચ તો કરીએ, પણ ભારતના કાયદા કાનૂન એવા છે કે આજે હું સંશોધન ચાલુ કરું તો 5 વર્ષે મને એનું સર્ટિફિકેટ મળે, રજિસ્ટ્રેશન 5 વર્ષે મળે. તો મોદીજીએ કીધું કેવા સુધારા કરવા જોઈએ? તો કે આવા સુધારા કરવા જોઈએ.
તો એવા સુધારા કરવા માટે થઈને અમે તરત જ સરકારમાં નિર્ણય કર્યા. દોસ્તો, દુનિયામાં વેક્સિનનું રિસર્ચ થયું, એની સાથે ભારતમાં પણ રિસર્ચ થઈ ગયું. દુનિયા વેક્સિન લગાવવા લાગી, ભારત પણ પોતાના નાગરિકોને વેક્સિન લગાવવા લાગ્યા. હવે તમે વિચાર કરો કે ભારતની અંદર સમયસર વેક્સિનનું સંશોધન નહીં થયું હોત તો આપણે તો 140 કરોડની વસ્તીવાળો દેશ. દુનિયાની આજના દિવસે કોઈ કંપનીની, બધી દુનિયાની કંપનીઓ ભેગી થાય તો પણ ભારતની જરૂરિયાત સંતોષી શકે એટલું એનું ઉત્પાદન નથી. સમજી લો કે એને ઉત્પાદન કરી લીધું તો પણ એની કિંમત $20 છે. આપણા વેક્સિનની કિંમત $3 છે, $3.5 છે. હવે આપણે $20નું વેક્સિન ભારતની અંદર લાવ્યા હોત તો આપણે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હોત. આ ભારતમાં થયેલા સંશોધન, આપણા વૈજ્ઞાનિકે, આપણા વિજ્ઞાને આપણા દેશની અંદર વેક્સિનનું પણ રિસર્ચ કરી દીધું. વિશ્વની અંદર સૌથી વધારે 97% લોકોને પહેલો ડોઝ લગાવનારો વિશ્વનો પહેલો દેશ એ ભારત છે. આપણે કરી બતાવ્યું. અને આ બધુંય કર્યું તો ખર્ચ કેટલો થયો? 35,000 કરોડ રૂપિયાનો. ક્યાં 2 લાખ કરોડ રૂપિયા, ક્યાં 35,000 કરોડ રૂપિયા. આ વિજ્ઞાને દેશને કરેલી મદદ છે. દોસ્તો, આ દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે. આપણા પૃથ્વી મિસાઇલ અહીંથી 2000 કિલોમીટર ખાબકી જાય, આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે. મૂન પર જવું, ચંદ્ર પર ચંદ્રયાન મોકલવું, આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીની અંદર આ ક્ષમતા પડેલી છે. આ દૃષ્ટિકોણ કેળવવાની આવશ્યકતા છે કે મારે કોઈ ચીજને કઈ દૃષ્ટિએ જોવી. તમે એને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોશો તો તમારા મનમાં પ્રશ્નો ઉપસ્થિત થશે અને પ્રશ્નના સમાધાન માટેના પ્રયાસોમાંથી વિજ્ઞાન પેદા થશે. હું ઈચ્છું છું કે આ એક સપ્તાહ, આપણું વિજ્ઞાન સપ્તાહ, આવા કેટલાય બાળકોને, કેટલાય વિદ્યાર્થીઓને, કેટલાય યુવકોને આ પ્રમાણેની દ્રષ્ટિ યા તો દૃષ્ટિકોણથી વિચારતા કરી દેશે, જે આગામી દેશની અંદર યા તો આગામી દિવસોની અંદર આ દેશની સિદ્ધિના રૂપમાં, દેશના વૈજ્ઞાનિકના રૂપમાં, દેશના રિસર્ચના રૂપમાં દેશને કંઈ ને કંઈ આપશે. એટલા માટે મેં નિર્ણય કર્યો હતો. કાર્યક્રમ નાનો હોય કે મોટો હોય, પરંતુ કાર્યક્રમ મહત્ત્વનો છે. એ દૃષ્ટિબિંદુ સાથે મેં અહીં આવવાનો વિચાર કર્યો હતો. આદરણીય અરુણ દાદા, સંસ્થાના સુસંચાલકગણ મને આમંત્રણ આપી આપ સૌના વચ્ચે મારી વાત મૂકવા માટે મને અવસર આપ્યો એ બદલ હું સંસ્થાનો આભારી છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આનંદ માનનીય ડૉક્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા, આપે યથાર્થ રીતે વિજ્ઞાનને આપણા રોજિંદા જીવનની પળ પળમાં અને ભવિષ્ય અને રાષ્ટ્ર ઉન્નતિમાં યશભાગી બનાવીએ એવા સંદેશા સાથે આ સમાપન સમારોહમાં તમે બીજરૂપ વક્તવ્ય ગણી શકાય એવું વક્તવ્ય આપે રજૂ કર્યું છે. કાર્યક્રમને હવે અંતિમ પડાવ તરફ લઈ જતા એ પૂર્વે ન્યૂટને છેલ્લે પથારી પર, મૃત્યુની પથારી પર કહેલા શબ્દો યાદ કરીએ. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે ત્યારે સૌને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ. પણ વિનમ્રતા શું છે એ આ ન્યૂટનના આ કોટેશન્સ ઉપરથી આપણને જાણવા મળે. મને ખબર નથી કે વિશ્વ મારા વિશે શું વિચારશે, પરંતુ હું વ્યક્તિગત રીતે મારી જાતને એક બાળક તરીકે જોઉં છું. એવો બાળક જે દરિયા કિનારે રમતો રમતો સુંવાળા પથરાઓ અને રંગીન છીપલાઓ બીજા કરતાં થોડા અલગ ભેગા કરે છે, પરંતુ અફસોસ કે મારી સામે અફાટ એવું સત્યનો સમુદ્ર હજી વણખેડાયેલો બાકી છે. તો આહા વિજ્ઞાન સપ્તાહનું ખરેખર સમાપન કરીએ
તો હવે આપણી આવતી પેઢીના બાળકો આર્કિમિડીઝની જેમ યુરેકા યુરેકા બોલતા થાય અને જેમ ઉદ્ઘાટનમાં આદરણીય શ્રી ડૉક્ટર અરુણભાઈ દવેએ કહ્યું કે ખરેખર આ વિજ્ઞાન સંસ્કાર અને વિજ્ઞાન ઉત્સવ એ સંસ્કાર ઘડતરની ક્રિયા માટે આ સપ્તાહ છે. તો હવે પછી આ સપ્તાહના પરિણામ રૂપે સૌ વિદ્યાર્થીઓ અને લાભાન્વિત સૌ આ સંસ્કાર કેળવે અને પોતાના રોજિંદા જીવનમાં આ અભિગમ દાખવે તેવી શુભેચ્છા. આભાર દર્શન માટે હું આદરણીય શ્રી રામચંદ્રભાઈ પંચોળીને વિનંતી કરીશ કે આ સમગ્ર સમારોહનું આભાર દર્શન કરે. આદરણીય શ્રી રામચંદ્રભાઈ. આપણા આમંત્રણને માન આપીને હોંશે હોંશે આવેલા મહાનુભાવો, તમે જોયું કે લોકો કેટલા આપણી પીઠ થાબડવા માટે ઉત્સુક હતા, કારણ કે આપણા પોતિકા હતા. અને પોતિકા હતા ઉપરાંત એમને આપણે પોતિકા એટલે લાગ્યા કે એ લોકો જે ચિંતા કરતા હતા એ ચિંતા આપણે પણ કરતા હતા. એટલે માનનીય મનસુખભાઈ હોય, માનનીય દિલીપભાઈ હોય, માનનીય શુકલ સાહેબ હોય, એ સૌ માત્ર આજે આવ્યા એમ નહીં, હર ક્ષણે આપણને મદદ કરવા હંમેશા તત્પર રહ્યા છે. વાત નહીં, ક્રિયા. અને એટલે આપણે એમના અત્યંત આભારી છીએ. માત્ર આજે આવ્યા એમ નહીં, એમણે સતત આપણી પીઠ થાબડી છે. પણ એ પીઠ કેમ થાબડી? અરુણભાઈએ વિજ્ઞાન સેન્ટર 50 વર્ષ પહેલાં કેવી રીતે શરૂ કર્યું એનો જે દિવસે ઉદ્ઘાટન કર્યું ત્યારે વર્ણન કર્યું હતું. વિદ્યાર્થી તરીકે આપણે સમજવા જેવું છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ક્ષેત્ર, અરુણભાઈનું વિજ્ઞાન ક્ષેત્ર છે, પણ કોઈ પણ ક્ષેત્ર એને સતત સમજવાનો, એને કાર્યમાં મૂકવાનો અને વ્યાપક કરવાનો પ્રયત્ન કરતા રહીએ ત્યારે અનેક લોકોનો ટેકો મળે છે. આપણે વિદ્યાર્થીઓએ એ યાદ રાખવા જેવું છે કે કરો, સમજો અને માત્ર તમારે માટે નહીં, આખા સમાજ માટે ચિંતા કરો. એમાંથી એક ઘરના આગળના પાટિયામાંથી શરૂ થયેલું એ વિજ્ઞાન કેન્દ્ર, એને દેશે પણ ટેકો આપ્યો. આપણે વિજ્ઞાન મંત્રાલયનો પણ આભાર માનીએ, પણ એ જ્યારે આભાર માનીએ ત્યારે આપણે એ પણ યાદ રાખીએ કે એણે આપ્યું કારણ કે તમે પરસેવે નાયા, એની પાછળ સતત પુરુષાર્થ કર્યો. એટલે હું મને કીધું કે આભાર માનજો, ત્યારે મેં કીધું કે આભાર આ બાળકોનોય માનશું, આ લોકોનોય માનશું, કારણ કે બધા વિદ્યાર્થીઓએ આવનારાને સત્કાર્યા, સંસ્થા બતાવી, બાળકોને આનંદ મળ્યો. એ આવ્યા એ નથી, અમને ટેકો મળ્યો, એટલે આ બાળકો આવ્યા એનો આભાર જ છે. પણ એનું પ્રારંભ બિંદુ અરુણભાઈ છે. અરુણભાઈ વ્યક્તિ છે એમ વિચાર છે ને વિદ્યાર્થી તરીકે સમજવાનું
એમાંથી એ છે કે આ પુરુષાર્થ, યોગ્ય દિશાનો પુરુષાર્થ હંમેશા ઉગે છે, હંમેશા એને પાણી પાવા, એના પર દવા છાંટવા બધા ઉત્સુક હોય છે, અને ખાતર નાખવાનું એ બધાને મન થાય છે. આ જે થઈ રહ્યું છે, જે આપણે સૌએ મળીને કર્યું છે, માયધારમાં કર્યું, પછી ત્યાં ભાવનગર કર્યું, તો જે કંઈ કર્યું એ કરનારનો તો આભાર માનવાનો છે. પેલી વાત જેવું આપણે નથી કર્યું કે અમે તો બોયાય નથી, ચાયાય નથી. આપણે કર્યું છે. એ કરવામાં, એ કરનારાને માણવામાં જે કોઈ આવ્યા, જેમને અમે બોલાવ્યા અને આવીને ઊભા રહ્યા, એ ખેડૂત ભાઈઓ છે, એ વિદ્યાર્થીઓ છે, તો એ બધાને માટે અમે આભારી છીએ. પણ અમારો આભાર સાર્થક ક્યારે થાય? જ્યારે અમે જે પ્રયત્ન કર્યો વિજ્ઞાન માટે, મનુષ્યને સામે જે મોટી મુશ્કેલીઓ છે, એમાં ભૌતિક જગત છે ને એને વળોટવાનું કામ વિજ્ઞાને આવ્યું છે. તો એ વિજ્ઞાન તમારા જીવનમાં સ્પર્શે. એ વિજ્ઞાન ને તમે બરોબર સમજો. બહુ સરસ રીતે સંઘાણી સાહેબે, માંડવિયા સાહેબે બંને વિજ્ઞાનની વાતે કરી અને વિજ્ઞાનની મર્યાદાનો તરફ પણ ધ્યાન દોરી દીધું. એ બહુ મહત્ત્વનું છે કે મનુષ્ય જે કંઈ કામો કરે એ ક્ષમતાપૂર્વક કરે, બરોબર વિવેકથી કરે. કોઈ જે એટલે એમણે આઘાત પ્રત્યાઘાતની વાત કરી રાખી, વાતને બહુ સરસ રીતે આમાં મૂકી દીધી. તો આજને દિવસે આપ સૌ આવ્યા, અમારા વિદ્યાર્થીઓએ આપ સૌની સાથે સંવાદ કર્યો, એક સરસ માહોલ થયો, અને એ માહોલ આપના જીવનમાં ઉતરે એમ આ વડીલો એનો પણ હંમેશા અમને ટેકો, અમી નજર મળતા રહે. એ મળતા રહે માટે અમારી શક્તિ એ પણ બરાબર જળવાઈ રહે. ક્યારેક અરુણભાઈ બોલ્યા ને કે ફૂલણીઓ, એમ ઘણા બધા વખાણ કરે ત્યારે કદાચ ફૂલીને ફાળકો થઈ જાય. તો એ પણ ભગવાનને પ્રાર્થના કરીએ આભાર સાથે કે એવું ફૂલીને ફાળકો ન થઈએ, પણ કામ કરતા રહીએ અને સૌના આશીર્વાદ મેળવતા રહીએ. સૌનો આભાર. આભાર આદરણીય શ્રી રામચંદ્રભાઈ. અહીંયા આપણે આ વિજ્ઞાન સર્વત્ર પૂજ્ય તે કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ. જય વિજ્ઞાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.